એટલે મોટા પુરુષની જો ઈચ્છા છે એમાં આપણે જેટલા ભળીશું એટલું આપણું તો કલ્યાણ છે, પણ સમાજ કલ્યાણ થશે અને રાષ્ટ્રને પણ કલ્યાણ થશે અને સારા રીતના માણસો થશે તો બહુ થશે. નકાર તો બધો કેટલાક ગોટાળા ચાલે છે અને કેટલી જાતની અનીતિ ને દુરાચાર ને બધું થાય છે. કારણ કે એને એક જ છે કે પૈસા કેમ મળી જાય, હોદ્દો કેમ કરી મળી જાય. પૈસા અને હોદ્દા માટે આપણે નથી ભણવાનું, આપણે સેવા કરવા માટે ભણવાનું છે. અને દેશ સેવા કરો, સમાજની સેવા કરીએ, બીજું કરીએ. પણ આધ્યાત્મિક જે આપણા આત્માનું કલ્યાણ છે એ પણ એટલી જ અગત્યની વસ્તુ છે કે આત્માનું કલ્યાણ કેમ થાય. તે આત્માનું કલ્યાણ તો આપણે બધા ગમે એટલી બીજી ડિગ્રીઓમાં જઈએ પણ એ ડિગ્રી તો અહીંયા સત્સંગમાં જ મળે. આપણા જે સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે, મંદિરો છે, આપણા બધા જે જાતના કાર્યો છે એ આપણી સંસ્કૃતિ જો સચવાય તો એનાથી બધું શાંતિ, સુખ અને સમાજની સુધારણા થઈને દેશની પણ સેવા થઈને બધા જાતના દૂષણો વ્યસનોમાંથી નીકળી જાય અને કેટલી બધી ખોટી રીતિઓ છે ચાલી જાય. આવું બધું આમાંથી થાય છે. પણ એ વસ્તુ જ્યારે જીવમાં બેઠે છે તો આજે જો આટલા બધા મોટા સમાજમાં તમે પણ આવીને બેઠા કે કંઈ એમાંથી સારું છે. સંતોના પ્રવચન સંભળાણ થાય, વિવેકસારી કથા થાય છે, સંતો કરે છે અને બધા પ્રોગ્રામ આવા થાય છે. તો આપણને એના માટે એટલે માટે કહીશું કે આપણે પોતાના કાર્યની અંદર બાળ મંડળની જ્યારે આપણે વાત જોઈ ત્યારે આપણને આનંદ થાય, આપણી છાતી ચડે. અને જોગી બાપાનો સંકલ્પ છે એ તે દાડે સમજાતો નહોતો કે બાળ છોકરો ભેગા કરીને શું થવાનું, કારણ કે આપણે નહીં થતું પોતે મેં હોય તો. પણ જ્યારે આજે જોઈએ છે ત્યારે એમનો સંકલ્પ બહુ સારો છે અને બધા એને આજે માન્યતા કરીને બાળ મંડળ જાય છે. બીજા માણસોને આજે સમજાય છે, બહારના માણસો સાંભળે એને પણ જોઈએ છે કે આ બાળકોને સંસ્કાર મળે છે. એટલે બધી કરીને કરવાનું છે આપણે શું કે આત્માનું કલ્યાણ. મોટી વસ્તુ એ છે એને નાનપણથી એને ખબર પડે. હમણાં છેલ્લા બે બાળકોએ વાત કરી કે શું કહ્યું બાપને, બાપ પરી કે આ ક્યાં તો આમને તેમ કરું પેલા ડોહા લાકડીને આવ્યા 2-3 છોકરા લઈને. એટલે પછી છોકરા કહે આપણે શું છે છોકરા કે આત્મા પરમાત્માનું જ્ઞાન. હવે બાપે સમજતો નથી ને આત્મા પરમાત્માને જ્ઞાન વાત કરે કે આત્મા શું પરમાત્મા. હવે એ જો જ્ઞાન છે કે પર જ્ઞાન છે જે સમજાવવું કરવાનું છે એ પણ પૃથ્વી પર ભગવાનના અને સંતો એને આપણી સંસ્કૃતિ છે કે આ દેહ તો પડવાનો છે, નાશવંત દેહ છે, એ પડી જવાનું, બધું થઈ જવાનું છે. અને આજે પૈસા, ટકા, સમૃદ્ધિ પણ બધી જતી રહેવાની, કોઈ આપણી સાથે આવવાનું છે નહીં. તો એ દુઃખ જ થવાય છે. સારું થાય, બધું થાય, પણ દુઃખ થાય છે. અને એની અંદરનું આપણે આત્મા દેહનું બંધન છે. તો એની અંદરનું આત્માનું જ્ઞાન શું કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. એટલે આપણું નામ નથી, ઠામ નથી કે હું ફલાનો ગામનો છું, ફલાનું મારું નામ છે, ફલાનું મારું કુટુંબ છે, હું પૈસાવાળો છું, બિઝનેસ છું અને મારો આ દેશ છે. આ બધું આપણે હું થાય છે. પણ આંખ મીચાય એટલે જોડે આવ્યું કંઈ કશું આવતું નથી. કાંઈ આપણે આ બધું અમને મૂકીને જતા રહીએ છીએ. પણ એનામાં મહત્વ છે. એમાં જે કોઈ કંઈક તું મૂર્ખ છે તરત મને મૂર્ખ કહે, તું ગધેડો છે, મને ગધેડો કહે, હું મૂર્ખ છું. આ કેટલું બહુ લાગે. પણ આત્મા કહો તો આત્માને કોઈ ઉદ્દેશ નથી, આત્માનું કોઈ નામ નથી, આત્માને કોઈ વ્યસ્તમાં નથી, કુટુંબ નથી, પરિવાર કશું નથી. આત્મા એક ચૈતન્ય વસ્તુ છે. અને એ જે જ્ઞાન થયું તો પછી કોઈ ગમે તે બોલે ને. બધા આગળના ઘણા ભક્તો થઈ ગયા. નરસિંહ મહેતાને કેટલાએ કહ્યું, પેલા તુકારામને કહ્યું, બીજા એવા ભક્તો મહારાજના વખતમાં ભક્તો બધા થઈ ગયા. અને એ બધાને કેટલાય માણસો ગમે તેમ બોલ્યા તમે આવા છો ને તેવા છો. તો કંઈ બે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું આત્મા છું. આત્મા એટલે શું નામ નથી, ગામ નથી, વેશ નથી, દેશ નથી. પછી ગભરાવાની જરૂર શું છે, મૂંઝાની જરૂર શું? જે બોલવું એ બોલવાનું, કંઈ જે બોલવું હોય તો કઈ જાતનો વાંધો આવે નહીં. હવે એ જ્ઞાન જે છે મૂળ સમજવાનું છે, એ સમજવાનું જ્ઞાન અત્યારે આપણે ભણતા અભ્યાસમાંથી મળી જાય, આ નાની ઉંમરમાંથી મળી જાય તો ઘરમાં શાંતિ છે, બહાર સમાજમાં શાંતિ છે, બધે શાંતિ છે. દેહથી મળ્યો છે એ આનાથી કરીને આપણે જેમ અભ્યાસ કરીને વિદ્વાન થઈ અને મોટા ડિગ્રીઓ મેળવે છે, ડૉક્ટર થાય છે, એન્જિનિયર થાય છે, મોટા રાજા મહારાજા થાય છે, એટલા મોટા ઘણા મોટા થાય છે. તો એ સાચી થાય ભણવા માટે નહીં છે. પણ આ જે જ્ઞાન છે એ ના થાય ત્યાં સુધી આપણું અધૂરું છે. આ જ્ઞાન થશે તો પછી ગમે ઉપાધિ થાય ને ગમે એટલી મુશ્કેલી આવે ને
કઈ જાતની આપણને મુશ્કેલીઓ થાય કે આપણે હાથે પગે થઈ જઈએ તો પણ એવું થાય ભગવાન જે કરે સારા માટે. આત્માનું જ્ઞાન છે કે આત્મા હું છું, આત્માને કંઈ છે જ નહીં, નુકસાન નથી કંઈ. તો આત્માને પરમાત્મા એટલે આત્મા તો આપણું થવાનું આપણે, અને પરમાત્મા એટલે ભગવાન શ્રીજી મહારાજનું ભજન. ગુણાતાન સ્વામી છે એ આત્મા છે આપણો, શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ આપણા આત્મા છે. અને એમને આપણે માન્યતા દર થઈ જાય અને પછી સ્વામિનારાયણ ભગવાન છે પરમાત્મા છે. એટલે એમને ભજન કરવાથી આપણું થાય મોક્ષ. મોક્ષ થાય એટલે આ તો તમને બાળકોનો છે. પછી આ બધી વાત તમે કરતા હતા એટલે મેં વાત કરી ને કે નાના છોકરાને કે આ જ્ઞાન ક્યાંથી પાછું જ્ઞાન ક્યાંથી થવાનું જ્ઞાન પણ જો આ થયું છે એટલે આપણે છે કે સમજતા થયા છે કે આત્મા પરમાત્મા પર છેલ્લા બોલ્યો કે આત્મારૂપ પરમાત્મા થવાનું તો કહેવાનું છે કે એના બાપને પણ સમજાયું ન તો સમજતો તો. એટલે આ તો શબ્દો છે, શબ્દ પડે છે એ એક દેગાણ મૂકે છે. એક બિયાયું વાયુ હોય તો મોટા છોડ થાય છે. ઘણી એવી વસ્તુ છે. કારણ કે આ જે શબ્દો જો પડ્યા છે ને આ સત્સંગમાં આવે છે પડે, નહીં તો ક્યાંથી પડે. બહાર તમે ફરો તો ભાઈ હતું એવું તો સારા સંસ્કાર હોય તો જતા રહે. એટલે બધા બીજા સંસ્કાર દુનિયાનું કામકાજ બધું કરો વાંધો નથી, પણ મોટા બાળકો છે એને સંસ્કાર મળે એને માટે આ બધી વાત ચાલે છે ને. જોગી મારે દયા કરી છે આપણને બાળ મંડળ કુટુંબ મંડળ બધાને છે. અને આજે ખૂબ ખૂબ અહીંયા આગળ અમદાવાદના જે બાળકો તૈયાર થયા અને એમના કાર્યકર્તાઓને પણ આપણે મહારાજ બળ આપે કે આવા નવા કાર્ય થાય. સંતો છે એ પણ થાય છે. અમારે 2 બાળમંડળ ચલાવનાર હમણાં 2 સંતો આવ્યા હતા. એકનું નામ તો બાબલો જ છે અને એનું નામ કે પણ બાબલો જ બોલે બધા. ત્યાં બાબલો આવ્યો. આમાં જો હતો ને એને બધા બાબલા કહીએ છીએ. કારણ કે બાબલા જેવું બોલે ચાલે રમત કરે છોકરોને મજા આવે. તો કહેવું છે કે એમાં મહેનત કરે છે, તૈયાર થાય છે. પણ જોગી બાબાની આજ્ઞાથી તો બધાને ખાસ વિનંતી છે કે આપણે આ સત્સંગ મળ્યો છે એ સત્સંગ આપણો વધે. આપણો પોતાનો પહેલો તો વધે, પછી બીજાનો વધશે. પણ આમાં આ રસ્તો છે એ સારો છે, સર્વોપરી છે, ખોટો છે નહીં. કોઈ કહે છે, ઘણા કહે છે કે હું સ્વામિનારાયણમાં મળ્યા, શું મંદિરમાં જવું છે, શું આમ છે તેમ છે, કામ કરીએ પૈસા મળે તો મળશે જ. બધા ઘણા જન્મો પૈસા મળ્યા છે, રાજા થયા છે, શેઠિયા થયા છે, સાહુકાર થયા છે અને મોટા મોટા બધા અધિકાર બધા ભોગવીને આવ્યા છે. પણ એમાં કંઈ સુખ આવ્યું નહોતું, એનું જોયું આવ્યું. આ જે છે એ કાયમનું સુખ છે કે ભગવાનના ધામમાં ગયા આત્મારૂપ થઈને તો ભગવાનના દર્શન સમાગમ સુખ હોય એમાં બધું સુખ આવ્યું. બધા એ વિષયોનું બીજા ત્રીજા પૈસા પ્રકાર સમૃદ્ધિ બધું સુખ આવી જાય. પણ હવે એ જ્ઞાન નથી ત્યાં સુધી અધૂરું લાગશે, ત્યાં સુધી અસંતોષ થશે અને દુઃખ પણ થશે. પણ જ્ઞાન થશે તો કોઈ દુઃખ જ છે નહીં. આ વસ્તુ નાશવંત વસ્તુ તો નાશ થવાની જ છે. એટલે એનું કંઈ આપણને દુઃખ થાય નહીં, કોઈ જ્ઞાન થાય. તો આ એક જ્ઞાન છે એ તમે કે છોટી વયે પડેલી છાપ છેલ્લી વયે પણ ના જાય. ભણવામાં હતું તો લોકો ત્યાં કે છોટી વય એટલે તમારી નાની વય કહેવાય. છોટી વય એટલે નાની વય. એ નાની વયની અંદર છાપ જે પડી અત્યારે તમને આ સંસ્કાર પડ્યા, તમને આ વસ્તુ સમજાઈ કે ભાઈ આપણે મંદિરે જવું છું, આપણે પાંચ પૂજા કરી, દંડવત કરવા, તે કરવા, ચોરી ન કરી, જૂઠું ન કરવું, વ્યભિચાર ન કરો, કંઈ કાંઈ થાય. અને આવી જે સંસ્કાર પડી ગયા એ પછી આપણને કેટલાય રહે. એટલે છોટી વય એટલે નાની ઉંમરે અત્યારે ભણો છો તો એકડીઓ એકડો ઘૂંટે, એક અડે એક, બ ગળે 2 એમ ઘૂંટાવતા હતા. તમને ઘૂંટાવતા છે તો કહેવાનું 1 2 આમ ઘૂંટતા ઘૂંટતા પછી કેટલા મોટા બેરિસ્ટર થાય ને કેટલા મોટા હોદ્દા બધું થઈ જાય છે. શેઠિયા સાહુકાર થઈ જાય અને એમાંથી મોટા વિદ્વાન પણ થાય છે, મોટા મોટા મહાત્માઓ થઈ જાય છે. એના કારણે બધાને જ્ઞાન થાય. તો કહેવાનું છે કે આપણે વસ્તુની અંદરથી છોટી હોય છે એટલે આપણને એમ લાગે કે હું શું થાય, પણ અત્યારથી આ છાપ નક્કી થાય અક્ષરરૂપ થવું, પુરુષોત્તમની ભક્તિ કરી, હું આત્મા છું ને પરમાત્મા છે, એ છાપ જો આપણા જીવનમાં થઈ ગઈ તો પછી આપણને કોઈ વાંધો આવે નહીં. ગમે ત્યાં દુનિયામાં ગમે ત્યાં જઈએ તો પણ આપણને આ જ્ઞાન સમજણ હોય તો ત્યાં કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે છોટી વયે પડેલી છાપ છેલ્લી વયે એટલે મોટો 80 વર્ષનો 100 વર્ષનો થાય નહીં. એ સંસ્કાર એને હોય જ, એની અંદર એ વાત થાય છે. અને આ જ્ઞાન સારું વધે. આ એક મોટી સેવા છે. આપણે તમે આ થઈને જે તમે પાછું તમને જેમ સત્સંગ કરો તમે બીજાને કરો એ મોટી સેવા છે આપણી. એટલે એમાં બધા તો મા બાપે પણ રાજી થવાનું છે કે બાળકોને મોકલવા કરવા, બીજું તે સારું છે તો એમાં એને સારું. અને સંસ્કૃતિ આપણી વચ્ચે સંસ્કાર પણ વધશે અને સમાજ સુખી થશે.
અને ભગવાન સર્વના પ્રસન્ન થાય અને સર્વનું ભગવાન કલ્યાણ કરે એ જ પ્રાર્થના.